ભાજપના નેતાનો વિરોધ થઈ રહ્યો હતો. બાદમાં નેતાએ ખિસ્સામાંથી એક ગાંધીના બંડલની ઝલક બતાવી. પછી શું થયું? વિડીયો વાયરલ છે, પણ તમને મારે વાત એ કરવી છે કે સ્થિતિ 100 में से 99 બેઈમાન फिर भी मेरा भारत महान જેવી નિર્માણ થઈ. અને હિન્દીની આ પંક્તિ ભાજપના એક ઉમેદવારના કારણે સિદ્ધ થતી જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પતિ પૈસા બાંટવા નીકળ્યા ત્યાં વચ્ચે વિરોધ ચાલુ હતો અને વિરોધની વચ્ચે એવા શબ્દો સંભળાતા હતા કે પૈસાને કોઈ હાથ અડાવતા નહીં. પણ જેવા પૈસા બાંટવાનું ચાલુ થયું કે કેટલાક લોકો ભાવથી મળતી આ પ્રસાદીની જેમ પૈસાને હાથ તો શું અડાવ્યો, ખિસ્સામાં સાચવીને મૂકી પણ દીધા અને વિરોધવાળા વિરોધ કરતા રહી ગયા. હવે કોના વખાણ કરવા, નેતાના કે જનતાના? આવો પહેલા વિગતે વાત કરીએ, વિડીયો જોઈએ પછી નક્કી કરજો. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણીઓ ચાલી રહી છે અને વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં વિરોધની વચ્ચે પૈસાનું બંડલ આવતા વિરોધ એકલો પડી ગયો અને ટોળું પૈસા સાથે જતું રહ્યું. હા, ખરેખર ક્રાંતિકારી ક્રાંતિ કરવા નીકળે ત્યારે મોટા ભાગે આવું જ થતું હોય છે. ભાગ્યે જ ક્યારેક ક્રાંતિકારીની પાછળનું ટોળું પૈસાના જોરની સામે ટકી શકતું હોય છે. પહેલાં આ વિડીયો જુઓ, પછી વાત કરું ક્યાંનો છે, કેમ છે, શું થયું અને વાસ્તવિકતા શું હતી, એટલે તમને થોડી વધારે મજા આવશે. अरे हमारा गाम में आवीने फळिया फळियाम देखो के का काम थायलो पंचायत नु पहला पंचायत नो ठराव आपी दे कि पंचायत विभाजन नो, बाकी हमारे कोई वोट नहीं हालवा. सभ्य के सरपंच नहीं आपतो તદ્દન ખૂટી પડે તમારી. डेपुटी આગળ આવીને કે ચાલ पैसा हमारा कोई हाथ नहीं लगाता, अपना डिपुटेंट के देवा दो एक बार पैसे ले दो. सुबह ना के दे सुबह वो दे सुबह डिपुटेंट को पैसे ले दो. पैसा बरोबर पैसा ले दो. આપણે પંચાયત નું વિભાજન ચૂકે पैसा लो પાછા ગાળ દે. આજુ દા મણિયાનો પ્રશ્ન અડધો બાકી રહી જાત લો. હા पैसा लो. पैसा नहीं लेवाना. પૈસા આપણા વિભાજન ચૂકે પંચાયત નું. અમારે પંચાયત નું વિભાજન તો તાલુકા કોણ મળે તો નહીં મળે. આમ તો પૈસા हाल लो पैसा लो. આપણે પંચાયત નું વિભાજન જોઈએ. વિભાજન કરે. અમને વિભાજન આપી દો એટલે તમને વોટ મળેગા. ना ना 15 फाइनल में लेटर पर सही करेलो. ના બે બાર લખી આલે મને લેટર પેડ ઉપર લખાડો જો. હાલો ફટાફટ. આવું તો આપણને ખૂબ ગમે કા, વાયરલનો માલ. તો આ વિડીયો વાયરલ થયો છે. એ વિડીયો દાહોદના ધાવડિયા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવારના પતિદેવનો છે, જેમાં સુમનબેન મુકેશભાઈ ડામોરના પતિદેવ મુકેશભાઈ પોતાના પત્ની માટેના પ્રચારમાં નીકળ્યા હતા. દરમિયાન જાલોદ તાલુકાના ઘેસવા ગામ ખાતે એમને વિરોધનો ભારે સામનો કરવો પડ્યો હતો. કોઈ કહી રહ્યું હતું કે પહેલાં 5 વર્ષ શું કર્યું તમે, પહેલાં પણ તમે જિલ્લા પંચાયતના સભ્ય હતા તો એનો જવાબ આપો, અમને ગ્રામ પંચાયતનું વિભાજન આપો, એના સિવાય કંઈ ન ખપે, પહેલાં એ આપો. પછી જુઓ ઉમેદવાર સુમનબેનના પતિ કેટલા હોશિયાર હશે. એમણે સીધા જ ખિસ્સામાંથી ગાંધી બાપુનું બંડલ કાઢી હવામાં લહેરાવ્યું અને હવામાં રૂપિયાની સુગંધ ભેળવતા જ વિરોધ કરનારો કહેતો રહી ગયો કે પૈસાને કોઈ હાથ ન અડાવતા, પૈસા કોઈ લેતા નહીં. પણ ભાજપના ઉમેદવારના પતિ મુકેશભાઈ તો અતિ હોશિયાર, એટલે સીધા જ ત્યાં બેઠેલા લોકોને એ જ એક એક નોટ બંડલમાંથી કાઢી ગાંધી બાપુવાળી આપવા લાગ્યા અને બસ બધા જ લોકો લેવા પણ લાગ્યા. આમ જોવા જઈએ તો માન પણ રહી ગયું કે અમે લીધા નથી, અમને તો આપ્યા છે, એટલે નાગરિકોનો કોઈ દોષ નથી. અને રૂપિયા વેચતા હતા એ તો ભાઈ ભાજપમાં છે અને તેના માટે રૂપિયા બાંટતા હતા, એટલે એમનો પણ કોઈ વાંક ગુનો કહેવાતો નથી. હવે વધ્યું ભાજપ. તો ભાજપ આખા ગામને વોશિંગ મશીનમાં નાખી સાફ સફાઈ કરી ધોવાણ કરી ચકાચક બનાવી દેતું હોય છે, તો એને તો કોઈ દાગ કેવી રીતે લાગી શકે? અને લાગે તો પણ ગાંધી બાપુવાળી તો છે જ. પહેલાં નોટના બંડલવાળા ગાંધીની વાત કરું છું.
તમને આ ઘટના પરથી કંઈ કહેવાનું મન થતું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. આમ પણ તમને કહેવાનું બહુ જ મન થતું હોય છે, એ મને ખ્યાલ છે. તો લખો જવાબ. હવે શું કહેશો વાયરલ વિડીયો વિશે? નમસ્કાર.